હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષાના 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે, તેમજ ધોરણ 9ના વિડીયોની પણ માહિતી મળી શકે। પ્રશ્ન એક છે, નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો તમને આવો કોઈ પણ એક ફકરો પૂછશે અને એના પરથી તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે। તો એમાં પહેલું છે પ્રશ્ન, વોટ ઇઝ ધ એવરેજ વેટ ઓફ ધ એલિફન્ટ? ધ એવરેજ વેટ ઓફ ધ એલિફન્ટ 4989 કિલોગ્રામ। હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? એલિફન્ટ લીવ્સ અપ ટુ 70 years. Which is the largest mammal on the earth? The elephant is the largest mammal on the earth. How much food does an elephant eat in a day? An elephant eats 224 kilogram of food per day. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવા પેપર શેટ તો જોતા હોય તો લઈ લીધા છે, ખાસ એ તો ચિંતા નથી, પણ ધોરણ 9 ગણિત અને વિજ્ઞાનની બહુ ચિંતા છે। તો ગણિત કલ્પેસર કોલડિયાના તમામ ચેપ્ટરના એક દાખલા સોલ્વ કરાવેલા છે, વિજ્ઞાન કલ્પેસર વિડિયા, પછી તમારે કોઈ આઈએમપી જરૂર નહીં પડે। એકવાર વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો બીજી વાર, પાંચમી વાર, તમે જેટલી વાર જો એટલી વાર જોઈ શકશો અને કમ્પ્લીટ તમારો જે ડાઉટ હશે સોલ્વ કરી શકશો। ધોરણ 9 પૂરું થશે ત્યાં સુધી આ પ્લાન રહેશે, એટલે કોમ્બો પ્લાન છે, અત્યારે ઓફર છે, તો વહેલી તકે મેળવી લેશો, જે તમને ખૂબ ઉપયોગી થશે। આ સિવાય સામાજિક વિજ્ઞાન પરેશરના વિડીયો, ઇંગ્લિશ રાકેશ સરના વિડીયો, ગુજરાતી ધારા મેડમના વિડીયો બધા ફ્રીમાં મળવાના છે। તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, ઓપન કરીશું, પેજ ખુલશે, તમારા પોતાનો મોબાઈલ નંબર નાખવો, સેન્ડ ઓટીપી કરો, પેડ કોર્સમાં જઈ અને ધોરણ 8માં પેપર, ધોરણ 9ના ખાસ વિડીયો લેક્ચર મેળવી લેવા। 3 થી 12માં જે વેકેશનમાં પણ ધોરણ 8, 9ના જે કાંઈ તમારે જોવાનો વિડીયો જોઈ શકશો, તમારા ભાઈ બહેન સગા સંબંધીને પણ જાણ કરી શકશો। આપેલ તો વિગતોનું ડઝ અને ડોન્ટ્સ માં વર્ગીકરણ કરો। ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ટ્રાફિક સિગ્નલ, તો ડોન્ટ ક્રોસ ધ રોડ બાય વિધાઉટ ટ્રાફિક સિગ્નલ। થ્રો rubbish anywhere, don't throw rubbish anywhere. Stand in a queue, do stand in a queue. Keep luggage in a wrong place, don't keep luggage in a wrong place. Cut the tree, don't cut the tree. માગ્યા મુજબ જવાબ આપો। we caught the bird, સાદા ભવિષ્યકાળમાં ફેરવો, we will catch the bird. she is a teacher, બહુવચન કરો, they are teachers. you are not a painter, question tag મૂકો, are you? સુનિતા eats પકોડીસ, નકાર વાક્ય બનાવો, સુનિતા does not eat પકોડીસ। ચલો સંવાદ પૂર્ણ કરો, તો એના માટે ઓપ્શન આપેલા છે। પરી, I am hungry mummy, can you give me few biscuits? Mummy, here they are. Pari, it's okay mummy. Mummy, I do not have a mobile, can I use your mobile? Pari, no sorry mummy, thank you. નીચે આપેલી જગ્યા પૂરો બટ અથવા એન્ડ વડે। રાહુલ એન્ડ, જો નામ આવતું હોય, સરખાપણું હોય તો એન્ડ આવશે, વિરોધી હોય તો બટ। સુનિલ આર ફ્રેન્ડ્સ, I worked hard but failed. She called him but he did not go. My father come to school met and my teacher. The lady was honest and kind. Sanjay is clever but lazy. Spelling બનાવો, ocean OCEAN, doctor, house, moon, magic, money, village, people, cycle and lucky. Because કે therefore થી ખાલી જગ્યા પૂરો। Manish won the race because he had run fast. Satish is ill, therefore he is in the bed. I will go for shopping because I want to buy new dress. It was raining, therefore we took umbrella with us. We should not waste our time because time is money. શબ્દકોશમાં ગોઠવો, about, all, along, આસાન, પેલા એ જોવાનું, એ પછી બીજામાં પાછું એ થી શરૂ કરવાનું, બરાબર, ABCD થી એમ। ફેમસ ગુજરાત એક્ટર સેન્ચુરી, કેન, કેચ, કોટ, કપ। ઈગર, એલિફન્ટ, એમ્પ્ટી, એક્સપિરિયન્સ, સેન્ડ, શોર્ટ, સોઇલ, સ્વેમ્પ। ખાસ ધ્યાન રાખવાનું, શબ્દ મળતા આવે છે એટલે। મુદ્દા પરથી 10 વાક્ય બનાવો। ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, બરાબર, વૃક્ષો આપણા ખાસ મિત્રો છે, તો એના પરથી બનાવેલું છે મિત્રો, વિડીયો પોઝ કરીને લખી લેજો, બરાબર, અથવા PDF માંથી મેળવી લેજો। માય સ્કૂલ, બરાબર, તો માય સ્કૂલ વિશે લખેલું
છે. વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો. ચિત્ર પરથી અ થર્સ્ટી ક્રો, બરાબર, ચિત્ર પરથી આ મુદ્દા આપેલા છે તો એના પરથી વાર્તા બનાવવાની છે. તો થર્સ્ટી ક્રો બનાવેલી છે, તરસ્યો કાગડો. ત્યાર પછી અહીંયા કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પિંક પિંક અ રોઝ ઇઝ પિંક, ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ, આઈ લાઈક પિંક ડોન્ટ યુ. White white milk is white, the wings of a swan are white too, I like white don't you. Black black the cuckoo is black, the sky at night is too, I like black don't you. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોયું. તો ખાસ તમને હજી રિક્વેસ્ટ કરું છું, ધોરણ 9ના ગણિત અને વિજ્ઞાનના પ્લાન વહેલી તકે મેળવી લેજો, જે તમને વેકેશનમાં જ કમ્પ્લીટ કરશો એટલે તમારા માટે ગણિત વિજ્ઞાન એકદમ ઇઝી થઈ જશે. પછી તમને 10મામાં પણ મજા આવશે, એક મારી ગેરંટી છે. તો અહીં સુધી રાખીએ. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.